હું વિકાસ શેઠ રાજકોટ કોર્ટમાં હું પ્રેક્ટિસ કરું છું છેલ્લા 30 વર્ષથી. અને તાજેતરમાં છેલ્લા 15 દિવસમાં રાજકોટમાં જે વાહનને લગતા અકસ્માત અને એમાં થયેલા અપમૃત્યુ છે એને કારણે એક વિચાર માગી લે એવી એક આ પ્રસંગ ઉપસ્થિત થયો છે. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે પોલીસ છે એ પ્રજાનો મિત્ર અને રક્ષક છે. અને એમને કોરોના કાળમાં અને આપણે ત્રણેય સિઝનમાં જોતા હોઈએ છીએ કે પોલીસ છે એ કોઈ પણ સમયની કે ઋતુની પરવા કર્યા વગર લોકોની સેવામાં કાર્યરત હોય છે. અને ખાસ કરીને કોરોના કાળ જેવા કપરા કાળમાં એ લોકોએ ખૂબ જ કાબિલેદાદ ભૂમિકા ભજવી હતી. પરંતુ રોજબરોજ જે અપમૃત્યુ થઈ રહ્યા છે, બેફામ ટ્રાફિકના પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે અને પ્રજા એમાં ભીસાઈ રહી છે, એના માટે શાસકો અને પોલીસ તંત્ર શા માટે નિષ્ક્રિય છે એના માટે એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે. આપણે અનેકવાર જોયું છે કે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જ્યારે ભણીને બહાર નીકળતા હોય છે ત્યારે એમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે આ ક્ષેત્ર શા માટે પસંદ કરો છો? ત્યારે એ લોકોનો પહેલો જવાબ એવો હોય છે કે અમે પ્રજામાં જઈ પ્રજાના પ્રશ્નો સમજી અને અમે એનો યોગ્ય નિકાલ લાવવા માંગીએ છીએ. પરંતુ આ જ અધિકારીઓ જ્યારે એક એસી ચેમ્બર પ્રાપ્ત કરી લે છે અને કોઈ હોદ્દો ધારણ કરી લે છે ત્યારે પ્રજાના પ્રશ્નોથી એમને કેમ કોઈ પ્રોબ્લેમ થતો નથી અથવા શા માટે સ્પર્શતા નથી, એક વિચાર માગી લેવી ઘટના છે. છેલ્લા ગયા વીકમાં આપ જોશો તો આજી ડેમ પાસે એક માસૂમ દીકરી સ્કૂલે જતી હતી અને એને બેફામ વાહન છે, એક ટ્રક છે એને ઉડાડતો ગયો અને દીકરીનું સ્થળ ઉપર અપમૃત્યુ થયું. સંતાનોના મૃત્યુ અને એની વિદાય છે એ મા બાપ છે એને જિંદગીભર ખાઈ જાય છે. અને પ્રજાને હવે કદાચ લાગણીવિહીન થઈ ગઈ હોય કે આપણે આને એક સામાન્ય ન્યૂઝ તરીકે સમજી અને ભૂલી જઈએ છીએ. પરંતુ છેલ્લા 15 દિવસમાં એવી ઘટનાઓ બની છે કે અપમૃત્યુ થતા રહે છે અને આપણે એક અખબારી ન્યૂઝ તરીકે એને લઈ અને એને એક સાઈડમાં મૂકી દઈએ છીએ. રોજબરોજ આપણને દેખાય છે કે આપણે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા હોય, આપણે નિયમોનું પાલન કરી અને ત્યાં વેઇટ કરતા હોય ત્યારે 20 થી 30% પબ્લિક એવી છે કે જે એમ માને છે કે આપણે કઈ ટ્રાફિકના નિયમનું પાલન કરવાનું નથી અને એ લોકો ટ્રાફિકની લાઈન બ્રેક કરીને એની સાઈડ બંધ હોવા છતાં પણ ત્યાંથી ચાલ્યા જાય છે અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. પોલીસ મૂક પ્રેક્ષક તરીકે એને જોયા કરે છે. આ ઉપરાંત નાના નાના બાળકોને રિક્ષામાં 15 થી 20 છોકરાઓને અને વાનમાં 15 થી 20 છોકરાઓને ભરી અને સ્કૂલ વાન જે એક મોતના સામાન તરીકે ફરતી હોય છે એના બાબતે પોલીસ શા માટે આંખ બંધ કરીને બેઠી છે એ એક સવાલ છે. અને આ બાબતે વાલીઓએ પણ વિચારવાનું છે કે આ પ્રકારના વાહનમાં એમના સંતાનોને મોકલવા કેટલા હિતાવહ છે. આ ઉપરાંત રાજકોટના જે મુખ્ય પ્રવેશ દ્વાર છે, માધાપર ચોકડી કયો, જામનગર રોડ કયો, આ ઉપરાંત ગોંડલ રોડ ચોકડી કયો, ગ્રીનલેન્ડ ચોકડી કયો, ત્યાં એટલો બધો પોલીસની હાજરીમાં પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો ધમધમે છે અને દર 2 મિનિટે ટ્રાફિક જામ થઈ જાય છે. તેમ છતાં પોલીસ અને વોર્ડન્સ છે એ મુખ પ્રેક્ષક તરીકે આ જોયા કરે છે. આ સંજોગોમાં હું એવું માનું છું કે ટ્રાફિકનો ભંગ કરનાર છે એ કોઈ હાર્ડકોર ક્રિમિનલ નથી, પરંતુ એટલી જ રીતે પોલીસના અધિકારીઓની એવી જવાબદારી બને છે કે જે લોકો આ બાબતે ભંગ કરી રહ્યા છે, ટ્રાફિકના નિયમોની એસી કરી રહ્યા છે, એ લોકોની સામે કડક પગલાં લઈ અને એને કાયદાનું ભાન કરાવે. અને આપણે અનેકવાર ફોરેન ફરીને આવીએ છીએ ત્યારે કહીએ છીએ કે દુબઈમાં આ હતું, સિંગાપોરમાં આટલું બધું ડિસિપ્લિન. પણ ડિસિપ્લિન છે એ એટલા માટે છે કે ત્યાં કાયદાનો ચુસ્તપણે અમલ થાય છે. પ્રજા અને માણસ છે એ દરેક જગ્યાએ એક સમાન જ હોય છે, પણ એનો અમલ કરાવનાર વ્યક્તિ છે એ કેટલો એફિશિયન્ટ છે અને કાયદાનું કેટલું ચુસ્ત રીતે પાલન કરે છે એ અગત્યનું છે. તાજેતરમાં 1 મહિના પહેલા આશરે
નામદાર ગુજરાત હાઈકોર્ટે લોકો અમે કોર્ટમાં આવીએ છીએ ત્યારે રોડ ઉપર થતી ગેરરીતિથી અમે માહિતગાર ન હોય એવું તમે માનતા નહીં, અને અમે તમને ખાસ સૂચના આપીએ છીએ કે જે કોઈ ટ્રાફિકનો ભંગ કરતો હોય અને કાયદાનો ઉલ્લંઘન કરતો હોય તો એની સામે સખત પગલાં લો. આ બાબતે મેં પોલીસ તંત્રના નિષ્ક્રિય વલણને ધ્યાનમાં રાખી અને એમને રજિસ્ટર એડીથી કમિશનર સાહેબને અને ડીસીપી મેડમને મેં નોટિસ પાઠવેલી છે. કાયદાના પ્રબંધો મુજબ મારે કોઈ કાર્યવાહી કરવી હોય તો એમને સીપીસી કલમ 80 મુજબની આગોતરા નોટિસ આપવી જરૂરી છે. આ નોટિસનો સમય દરમિયાન જો એ નોટિસ પ્રમાણેનું પાલન નહીં કરાવે તો હું ચોક્કસપણે રાજકોટ કોર્ટમાં રિપ્રેઝેન્ટેટિવ કેપેસિટીમાં દાવો કરીશ. વિકલ્પે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કરવા માટેના પગલાઓ હાથ ધરીશ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આમાં મારું કોઈ અંગત હિત નથી, પણ એક મારી માનવીય અને માણસાઈની તરીકેની જે ફરજ છે અને રાજકોટના જાગૃત નાગરિક તરીકેની મારી ફરજ છે એ અદા કરવા માટે મેં આમને નોટિસ પાઠવી છે.